ફોટા ફોટા નાખી દે છે. કોણ શું કરી જાય ખ્યાલ પડતો નહીં છોકરા. મળી ગુસ્સો બહુ કરે છે. અત્યારે ક્યાં રહેવાનું કાકા? ભાડે અત્યારે ભાડે રહે બે માણસ. બરાબર. સમાસો બાજુ હા, કાલુપુર રેલવે સ્ટેશન. કાલપુર ખાડિયા. ભાઈ. એક જ વધાવો મારું બની જાય બતાવો કેવું કહું છું માં પણ હા તો નવે વગડા મારા મળી જાય સાચું માં એટલે જીગા મારી. આ વેણ પાછું બની જાય હું મારો દેવનો મતનો. ભગવાન છે મારો કાશીનાથ બાબાનો રોમગે છે બતાવો મળી માં જીગા માં મારો રોમ ક્યાં તો જ બનો માં મારો દીવાનો ભગવાન બનાવે તો જ બનો મળી 13-15 મનો 15 ખરા આવશે. 15 શું કહું છું મારી. આજની ઘડીએ મારો દીવાનો પ્રભુ એવું કહેશું માં શું કહું છું મળી કે પેઢી દર પેઢીએ બરોબર કદાચ માં કહું છું મળી મારા રોમે રચાયું હશે માં મારા પ્રભુએ રચાયું હશે માં શું કહું છું મળી ગામડે જ્યાં શું લ્યો ભાઈ ગામડે ગયા છો જામનગર એક વાર ગયો. ઘર ગયા તમારે ઘર જોયેલું છે ને તારું? ઘર જોયેલું છે ને આ એક વાર એવો પણ બહુ નાનો હતો. કેટલા વર્ષ પહેલા ગયા હતા એટલે હમણાંથી જોત નહીં. મળી અત્યારે વેચીમાં વેચાય. લખા ભાઈ માં જો મારો દીવાનો ભગવાન રાહ જોશે મળી શું કહું છું માં તો સોએ અને બરોબર એની વેડા વાડ્યાવાની નહીં રહ્યું હું જોગીની મામા. માતા કહું છું, હું ગળજોદરે બાબાની માતા એવું કહું છું મળી પણ આ સમય વેડા પળ જો ઘડીએ મામા શું કહું છું આજના સમય આજની વેળા આજના પડે મારા રોમ એવું કહેશે મળી. શું કહું છું મામા તો જો દીવાએ જોર રાખ્યું હશે મામા અને મારા બરોબર મજૂરી કરવી હશે માં તોથી મેરડી મારે લાવી હશે શું કહું છું માં. એ મેરડીની મજૂરી બરોબર કદાચ મારે ગોતવું હશે ને ચૂડેલ જેવી માતા ના ગોતેલું મારું બોલો. હું સપાની માતા એવું કહું છું મળી. હું જોગીની માતા એવું કહું છું. મળી પણ આટલો જતા જ લો કદાચ આવું મારો દીવાનો ભગવાન કહેતો હશે બતાવો એની પેઢીઓ કોક જાદુગર શીખીને લાવ્યું હશે મામા શું કહું છું તો પાછાતે મારો રંગ હાથ ખરા બનાવશે સાચું એ છે કદાચ આગુ પાછું ને એવું હોય શું કહું છું વેણ ઠીક છે? માં તો ચાલ સોય ફેર બનશે ઓ હજુ એવું કહું છું જા ઝાડુ બરોબર કદાચ આ ઝાડુ મારો જોડે ભરાયું હશે વેણ શું કહું છું આ મેડીને આ ચૂંટેલનો વખો બરોબર કદાચ પેઢીઓથી ગોતી આવીએ છું. મામા સમય વેળાએ પડે બરોબર આ વેણનો વટાવો થશે ટીકા મામા શું હું 14 બરોબર ભનમાં 14 ખમાતો ન મામા એ 14 બના તમે ત્યારે બરોબર મામા. મારા રોમ જોડે લઈને આવીશું બાપુ મામા કહું છું મળી. આજની ઘડિયા ઠારો ના પડો માતાની માં શું કહું છું મળી કે જીગા મામા જો બરોબર હું ઘરે પથની માતા હોય છું માં કહું છું મળી અને આજની વેળાએ મારો પ્રભુ બોલ્યો છે હું જોગીની માતા ભનમાં હોય છું મામા. 9 છોડીશ કહું છું 11 મારા રોમને લઈને આવીને 13 તાણી તોશીને મામા. માતાનો તો હું જોગીની માતા ખરું ખરું પણ જો કદાચ આ વેળા છે પડશે તો ઘડે મારો દીવાનો રમે એવું કહેશે મામા હું સમય વેળાએ બરોબર માતા ભૂલી છું મળી. શું કહું છું માં આજથી દાડો મામા આ મેરડીન આ ચૂંટેલની વાતો બરોબર બની જાય મળી. શું કહું છું અડધી રાતે કોઈ ઘરમાં ફરતું હોય એવી વાતો બનતી હોય એવું મને છે. બોલો શું કહું છું? મળી. પૂછો જશું તમે સાચું આવું હું જોગીની માતા કહેતી છું મામા લખાભાઈ મળી શું કહું છું લો કદાચ આ દેવના દીવા પોઈણા જતા રહ્યા હશે માં હું કહું છું પેઢીએ કોક શિખાતર બરોબર પાક્યું હશે મળી શું કહું છું પેઢીએ બરોબર કદાચ મારો રોમ ઓટો મારી આવ્યો છે શું કહું છું મામા પણ તોથી બરોબર લ્યો કદાચ આની વેડા લખીને આવીએ છું માં હું કહું છું એટલે જીગા મામા આજની વેળા આજના સમયે મળી. હું કહું છું માં દુનિયાએ એના મગજનો ઈલાજ કર્યો કે ના કર્યો પણ લખાભાઈ હું શીખોતર છું મામા હું કહું છું મળી લ્યોના મને ના વડી લો તો મારું જોગીની માતાનો માતાનો. બાબાની માતા એવું કહું છું. મામા લ્યો કદાચ મળી દુઃખશય માંથી ઉગારું ને તો મારો જોગીની માતા માતાનો. બાબાની માતા કહું છું લે ભાઈ મળી. શું કહું છું બાધા ચાલુ છે લે ભાઈ તારી જોઈ બાધા ચાલુ છે તમે રાખી છે. ખરું મળી સાચું સાચું જીગા મામા હાલ કોકની બાધા ચોક ની ચાલુ એવું પૂછો અત્યારે કોઈ બાધા ચાલુ નથી ચામુંડાની બાધા રાખી મળી લ્યો મિત્ર હા આજની વેળાએ મારો દીવાનો રોગ મળી શું કહું છું બીજી વાત બોલો કરો અને મારા શિકોતરના માથો હાથ હા. દઈને બરોબર આ વાત બની જાય એની હારી શું કહું છું માં અને આજ મેળીને આજ ચૂડે લખા ભાઈ માં મને વેળા વાડ નાખું માં શું કહું છું તો જ મારો ભગવાને જે વેણ ગણ્યો છે માં એ વેણનો બરોબર વટાવો કરી આલી
શું કહું છું અને તારા ને મારા બરોબર કદાચ 8-10 બરોબર બસ મેળા ખરા. મામા. માતાનું તો છે પાણી માતા એવું. માલિક મારા શરીરમાં શું ખબર નહીં પડતી. એ માલિક શું કહું છું નાના માટે લ્યો કદાચ માં જલ્દી ધણીને એવું કહી દો આ મેરડીનો ના તૂટેલો ભેગો આડી વાતનો દીવો માં ભરવાનો છે. માલિક શું કહું છું ખરું હવા મહિનો મારો બનો મામા. શું કહું છું ચડતી કળાએ ચડતી વેળાએ ચડતી પડે મારો પ્રભુ એવું કે છે મામા. માલિક આ બધું હાવ હોનાની ગરથાળો બની જાય માલિક. એટલે મને દેવનો પૂછવાનો શું વિશ્વાસ બરોબર શું કહું છું ખરું અને હું કહું એટલું કરી દેજો જીવનમાં કોઈ દાડો આવું દુઃખ નહીં આવું મારો દેવનો ભગવાન કે છે ભાગી જવાનું ના. શું કહું છું? માલિક હું બોલી માં એટલે તમે પેલા પૂછ્યું કે તો જયેલા છો જયેલા હોત તો ગણેલા તો હવે બધું બોલું જ ન કોમું ખરું પડશે માં હું કહું છું તમે જોડતા નહીં હોય તો વેપાર થયો નહીં માલિક કેવું કહું છું મામા એટલે લખાભાઈ માં મને હેડ આટલી જ છે માં મારા દીવાના ભગવાને કદાચ મામા લાજ રાશિ હશે તો રાખ્યાવાની ને રહેવું જ ખરું માં એટલે આટલું જ કહું છું કે આ ચૂડેલનું અને આ મેડીનો આડી વાતનો દીવો કરજો ને બરોબર ભરતા પર જ માં કહું છું માલિક. કોના મને ના વડી લો તો મારું નામ માતા માતા ના. એવું કહું છું માં. ગમે ત્યાં. માલિક હા, અને પોચરી વાર ભરતા 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 માલિક. ત્યાં માં. કોનો જેટલો વખો પડ્યો છે મટાડીના દૂધ મારું મતલબ મારો ધર્મ ગમે ત્યાં. મામા એટલે આ ચોરીઓ થતી બંધ થઈ જશે હું કહું છું આ ખૂણાથી આ ખૂણો જતું રહેતું હશે આ ખૂણાથી આ ખૂણો જતું રહેતું હશે વેપાર બરોબર કદાચ કોકના આદરેલા હશે માં એમાં ખોટ આવતી હશે માલિક તો મારો દીવાનો ભગવાન એવું કહેશે મામા. કાશીનાથ બાબાની માતા એવું કહું છું માલિક તો મારી મજૂરી કોદાળો ખાદ ને એ બધું હું જોગી બરોબર નહીં મામા ખરું શું કહું છું એટલે રખાભાઈ એવું કહી દો કે જાઓ આજનો દાડો આજની વેળા આજનો સમય મારા પૂનમના પોરે બરોબર હું બોલીએ છું મામા તો બરોબર લ્યો કદાચ આવતી વેળા આવે ને આવતી પૂનમ હોતી કદાચ હથવારો ના આવડું તો મારું નામ માતા. માતા એવું કહું છું મામા. ભાઈ. જો ચિંતા ના કરો મારો ભગવાન એવું કહેશે માલિક કે આથી આટલું પૂરું થઈ જાય માં શું કહું છું જીગા માં અને ફેર પછી મને પૂછવા આવું છું ખરું ખરું સાચું પાડે મૂકતા.